ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારના સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આગામી 27 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 11 કલાકે ઇણાજ સ્થિત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજનાર છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહેશે। નાગરિકોએ પોતાની ફરિયાદો અને રજૂઆતો માટે આગામી 10 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખાસ કરીને ગ્રામ્ય સ્તરે જે પ્રશ્નોનો ઉકેલ ન આવ્યો હોય તેવા પ્રશ્નો જ આ કાર્યક્રમમાં રજૂ કરી શકાશે। તો અરજદારોએ ધ્યાનમાં રાખવાનું કે અરજી સાથે તમામ જરૂરી વિગતો અને પુરાવા રજૂ કરવા આવશ્યક છે। અસ્પષ્ટ, અધૂરી કે એક કરતાં વધુ વિભાગને લગતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં। વ્યક્તિગત આક્ષેપો, નીતિ વિષયક બાબતો, કોર્ટમાં ચાલતા કેસો કે સરકારી કર્મચારીઓના સેવાકીય પ્રશ્નોને લગતી અરજીઓ પણ આ કાર્યક્રમમાં સ્વીકારવામાં આવશે નહીં। અરજદારોએ સંબંધિત કચેરીનો પ્રથમ સંપર્ક કર્યા બાદ જ સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવી આવશ્યક છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।